આગાહી અને વાવ થરાદ વિસ્તારની વિગતો સાથેની માહિતી નીચે મુજબ તૈયાર છે. વાવ થરાદ, બનાસકાંઠા. હવામાન સમાચાર 23 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી. વેમજીભાઈની હવામાન અપડેટ મુજબ મુખ્ય હેડલાઇન્સ. કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ. 23 જાન્યુઆરીથી 4 થી 5 ફેબ્રુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. રાત્રિનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસથી 8 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જઈ શકે છે. હેમ પડવાની ચેતવણી. ઠંડીના આ ગાળા દરમિયાન એકાદ દિવસ હિમ પડવાની સંભાવના છે, જેની સીધી અસર ખેતીના પાકો પર પડી શકે છે. પવનની ગતિમાં વધારો. આગાહીના સમયગાળામાં અમુક દિવસોમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળશે, જેનાથી ઠંડીની તીવ્રતા વધુ અનુભવાશે. માવઠાની 50% શક્યતા. ફેબ્રુઆરીની શરૂઆતમાં એટલે કે 5મી 8 તારીખ વચ્ચે માવઠું થવાની 50% શક્યતા છે. આ અંગેની સચોટ માહિતી સમય નજીક આવે ફરીથી આપવામાં આવશે. ખેડૂત મિત્રો માટે ખાસ સૂચના. જીરું અને એરંડા. 1. જીરાના પાકમાં સાવચેતી. હિમ અને ઝાકળને કારણે જીરામાં ચરમી કે ભૂકી છારો આવવાની શક્યતા રહે છે. જો જરૂર જણાય તો નિષ્ણાંતની સલાહ મુજબ ફૂગનાશકનો છંટકાવ તૈયાર રાખવો. 2. પિયતનું આયોજન.